ભાઈ નમસ્કાર ભાઈ. આપણે આપણી સંસ્કૃતિ પ્રમાણે પહેલા શ્લોકથી શરૂઆત કરશું ને પછી આપણે આપણા કાર્યક્રમને આગળ વધારવાનો છે કે ભાઈ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂ બેચ તમને જે પોસ્ટર દેખાતું હશે, આ ન્યૂ બેચ છે શું? સૌથી પહેલા તો ભાઈ ન્યૂ એટલે થાય પાયો. રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ ધોરણ 9, ધોરણ 11 કોમર્સ અને ધોરણ 11 સાયન્સ ત્રણેય બેચના વિદ્યાર્થી મિત્રો માટે આપણે શરૂઆત કરીએ છીએ ન્યૂ બેચની. સૌપ્રથમ પહેલી સ્લાઇડ. એક મિનિટ સર, એક મિનિટ મારે ખાલી કહેવું છે કે ભાઈ અત્યાર સુધી 11મા ધોરણના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણના વિદ્યાર્થીઓ બહુ ફરિયાદ કરતા હતા કે ભાઈ 10મા ધોરણવાળા માટે આ બેચ આવી, પણ અમારા માટે શું કે ભાઈ અમને ખબર જ હતી કે ભાઈ જ્યારે 11મા ધોરણનો વિદ્યાર્થી છે 10મું ધોરણ પાસ કરીને આવે છે ને ત્યારે એને એમ થાય કે હાશ 10મા ધોરણની બોર્ડની પરીક્ષા પૂરી થઈ, હવે થોડાક આપણે રિલેક્સ થઈ જઈએ. અને આ રિલેક્સ થઈ જાય છે ત્યારે 11મા ધોરણની અંદર જે 12માનો પાયો છે એ કાચો રહી જાય છે. એના માટે જરૂરી છે તો એ છે આ ન્યૂ બેચ. સાથે સાથે 9મું ધોરણ કે ભાઈ 10મું ધોરણનો જે પાયો કહેવાય એવું 9મું ધોરણ છે, એના માટે ખરા અર્થની અંદર કહેવાય ને કે ભાઈ ઇમારત ગમે એટલી મોટી હોય પણ નીચેના પાયા મજબૂત હશે તોય ટકશે. અને આ વિદ્યાર્થીઓને ટકવા માટે જ આપણે વિદ્યાકુલ દ્વારા સરસ મજાની એક લોન્ચ થઈ રહી છે બેચ, જેનું નામ છે ન્યૂ બેચ. પણ સર આ ન્યૂ બેચ છે શું? તો કે એક સાહેબે હમણાં વાત કરી એમ કે જેમ પાયો મજબૂત હોય ને તો ઇમારત મજબૂત હોય. ધોરણ 9 નો તમારો પાયો મજબૂત હશે ને તો ધોરણ 10 ની ચહળતી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો. એવી જ રીતે ભાઈ ધોરણ 11 કોમર્સ અને 12 કોમર્સ બરાબર, આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે બોર્ડની અંદર આપણું સારું રિઝલ્ટ આવે. એટલે 12મા ધોરણની અંદર આપણે કોમર્સ હોય કે સાયન્સ હોય રિઝલ્ટ સારું ઈચ્છીએ છીએ. પણ એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે તમે 11મું અને 12મું ધોરણ 2 કરો છો ત્યારે યાદ રાખશો 2 વર્ષ તમારા બોર્ડના છે. કારણ કે આપણે કહીએ ને કે બાળ મંદિર પહેલું બીજું ધોરણ એની અંદર આપણે એકડા ABCD શીખીએ, પણ પછી જઈને આપણે સરવાળા બાદબાકી શીખવાના થાય. તો 12મા ધોરણની અંદર સારું રિઝલ્ટ ત્યારે આવે જ્યારે તમારું 11મું છે એ મજબૂત હોય. એટલે એવું કહી શકાય કે 11મા ધોરણની અંદર આપણે એકડા શીખશું અને 12મા ધોરણની અંદર આપણે સારી રીતે સરવાળા અને બાદબાકીના દાખલા કરશું. અને આ દાખલા જો સારી રીતે શીખવા હોય તો તમારું 11મું ધોરણ અને 9મું ધોરણ છે એ મજબૂત બનાવવું જરૂરી છે. અને એના માટે આપણે અહીંયા ન્યૂ બેચ તમારી સામે મૂકી રહ્યા છીએ. પણ સર મારા મનમાં હજી થોડો પ્રશ્ન એ છે હા કે ન્યૂ બેચમાં અમને મળશે શું, અને અમને એવી તો શું સાબિતી આપો કે તમને અમારું 10મું ધોરણ મજબૂત થશે? પહેલી વસ્તુ પાયાના સિદ્ધાંત. આ ઇમારતમાં કે આ સીડી પર તમે ત્યારે ચડી શકો જ્યારે તમારો સૌથી પહેલો પાયાનો સિદ્ધાંત તમારો મજબૂત હશે ત્યારે. બીજી વસ્તુ પ્રેક્ટિસ અને સ્કિલ સૌથી વધુ જરૂર છે. અને ત્યારે તમે ધોરણ 10 નું સિદ્ધિનું સૌથી મહત્વનું વર્ષ ધોરણ 10 નું બોર્ડનું વર્ષ તમે ત્યારે સિદ્ધ કરી શકો જ્યારે તમારો પાયો મજબૂત હશે, ત્યારે આ તમારી ચહળતી સિદ્ધિ તમે પ્રાપ્ત કરી શકો. પણ સર ઉદાહરણ આપો, સાબિતી. જો અહીંયા ધોરણ 9 ને વાસ્તવિક ઉદાહરણ લઈને આવ્યો છું કે ધોરણ 9 ની અંદર બીજ ગણિત અને ભૂમિતિના પાયાના પ્રમેય તમે આવે છે. એ જ વસ્તુ ધોરણ 10 ની અંદર બોર્ડના અઘરા દાખલાઓ ધોરણ 11ની વાત કરીએ ને તો ભાઈ કોમર્સ હોય કે સાયન્સ, તમે 10મું ધોરણ પાસ કરીને 11માં આવ્યા છો ત્યારે તમને એક વસ્તુ કહીશ, જો તમારે 11 કોમર્સ હશે તો તમારા 2 જેવા સબ્જેક્ટ હશે જે રિપીટ થશે જે 10માં તમે ભણ્યા છો. બાકી એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, BA, SP આ બધા સબ્જેક્ટ એવા છે કે જેનો પાયો જ તમારા અહીંથી શરૂઆત થાય છે. જો સાયન્સની વાત કરીએ તો સાયન્સની અંદર પણ આમ સાયન્સ 10માં તમે ભણ્યા છો, પણ આ સાયન્સના અલગ અલગ ભાગ પાડીને તમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, એટલે આમ ગણો તો ભાઈ ઇંગ્લિશ અને ગુજરાતી સબ્જેક્ટ હોય એ જ તમારા રિપીટ થતા હોય છે. અને એ પાયો ભાઈ તમારે અહીંયા મજબૂત કરવાનો છે 11મા ધોરણની અંદર. તો ભાઈ આમનો 11મા ધોરણમાં શીખો તો જઈને 12મા ધોરણની અંદર તમે શું કરી શકશો? વાર્ષિક હિસાબના દાખલા ગણી શકો. જો તમારી પાસે સ્ટેટની અંદર બેઝિકના જે પાયાના સૂત્રો 11માં નહીં ભણો તો ભાઈ તમારું 12મું છે એ નબળું રહેશે અને રહેશે. એટલે હું એક જ વાતની અંદર તમને વાત સમજાવું તો ભાઈ તમારે
11મું મજબૂત કરવાનું છે. અને હજી હું એમ કહું છું કે આપણે હળવાશથી લઈ લીધું, હલો જે કાંઈ સમય ગયો એ પતી ગયો છે. હજી આપણી પાસે એવો સમય છે કે આગળના સમયની અંદર તમે કાંઈ પણ ન કર્યું હોય તો પણ આ બેચની અંદર તમે પાયાનું શિક્ષણ એકડે એકથી જે કાંઈ ગયું છે એ બધું જ તમને કવર કરાવવામાં આવશે, જેથી કરીને આ બધું ભાતું લઈ અને તમે સારી રીતે 12મા ધોરણમાં જશો અને 12મા ધોરણના રિઝલ્ટને 100% બેટર બનાવી શકશો. અને એના માટે તમારા માટે ભાઈ આ સરસ મજાનું વિદ્યાકુલ એક સોપાન લઈને આવ્યું છે. ત્યારબાદ સર સાયન્સની વાત કરીએ તો તેવી જ રીતે ધોરણ 11 સાયન્સની અંદર પણ શું નીવ બેઝ જરૂરી છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ લઈને આવ્યું છે કે ભાઈ ફિઝિક્સની અંદર ગણિતના નિયમો અને કાર્ય ઉર્જાનો પ્રમેય આવે છે, એની જ બાબત ધોરણ 12 ની અંદર આવે છે. ઇન શોર્ટ મારે એ વાત કરવી છે કે ધોરણ 11 કોમર્સ હોય કે સાયન્સ હોય અને ધોરણ 9 ની અંદર નીવ બેઝ શા માટે જરૂરી છે? જો તમારી પથ્થરની ઇમારત જો પાયાની મજબૂત હશે તો આગળના વર્ષની અંદર તમે પરિણામ સિદ્ધ કરી શકશો. એમાં કોઈ શંકાને સ્થાન નથી. નેક્સ્ટ વાત કરીએ કે સર આ નીવ બેચની અંદર અમને મળે છે શું? સૌથી પહેલી વસ્તુ તમને મળશે લાઈવ ક્લાસ, કે જેની અંદર તમને રોજ 2 વિષયના કોઈ પણ અલગ અલગ વિષયના શિક્ષકો તમને લાઈવ ક્લાસની અંદર ભણાવશે. બીજું ક્લાસ નોટ્સ કે જે તમને લેક્ચર દરમિયાન કઈ કઈ વસ્તુ સૂત્ર છે કે વાક્ય છે કોઈ ડેફિનેશન છે એ બધું મળવાની છે. નેક્સ્ટ નંબર 3 પર લાઈવ ડાઉટ સોલ્યુશન, જેમ તમે કોઈ ક્લાસ વર્ગખંડની અંદર કોઈ શિક્ષકને પ્રશ્ન પૂછી શકો છો એવી જ રીતે આ બેચની અંદર તમે લાઈવ તમારા મનમાં જે ઊભા થતા પ્રશ્નો હોય એ કોમેન્ટ દ્વારા તમે આ પ્રશ્ન પૂછી શકો છો. અને ત્યારબાદ વાત કરીએ નંબર 4 ઉપર ચેપ્ટર વાઇઝ ટેસ્ટ. ખાલી આવડવું જરૂરી નથી પણ એ આવડવા માટે તમે કેટલું પરિણામ સિદ્ધ કરી શકો છો, તમને કેટલું આવડે છે એ પણ જાણવા માટે તમારા માટે લઈને આવે છે ચેપ્ટર વાઇઝ ટેસ્ટ. નંબર 5 ઉપર છે લાઈવ વોઇસ કોલિંગ. સર મારે સર હારે વાતચીત કરવી હોય તો કે મારે ફેસ ટુ ફેસ સર હારે વાતચીત કરવી હોય, એટલે કે મારે જે પ્રશ્નો હોય એ મારે રજૂ કરવો હોય તો એના માટે છે લાઈવ કોલિંગ લેક્ચર. નંબર 6 ઉપર ડીપીપી ડેલી પ્રેક્ટિસ પ્રોબ્લેમ, કે જે ભણ્યા છે એમાંથી જે મહત્વના પ્રશ્નો હોય એ પ્રશ્નોને આપણે હોમવર્ક સ્વરૂપે આપવાના છે. આ છે આપણી લાઈવ ન્યૂ બેચની અંદર ફીચર્સ. તો એક મિનિટ કે ભાઈ તમને બધાને એવો પ્રશ્ન થતો હશે કે ભાઈ આ નીવ બેચ છે જે ધોરણ 11માં અને 9મા ધોરણ માટે છે, તો એની અંદર કયા શિક્ષક મિત્રો છે એ તમને આ નીવ બેચની અંદર તમારી નીવ કાયદેસર મજબૂત કરવાના છે. મારે એમને બોલાવવા છે, પણ એ બોલાવવા માટે મારે એક શાયરી દ્વારા એમને પ્રસ્તુત કરવા છે, કેમ કે આ બેચ છે ને નીવ બેચ છે એટલે પાયો બાંધવો. આપણે કહેવાય ને કે જે મકાન ચણવાનું કામ છે ને એ કડિયા કરે, આમ કરે ને તો અમારા વિદ્યાકુલના કડિયા છે, પણ આ કડિયા છે ને એ અમારા થોડાક એડવાન્સ છે એટલે મારા આર્કિટેક્ચર છે બધા, તો એને મારે અહીંયા બોલાવવા છે. ત્યારે મને એક પંક્તિ કહેવાનું મન થાય કે મંદિરમાં પરિચય છે દેવોને મારો, વાવા તો ગયો, કે મંદિરમાં પરિચય છે દેવોને મારો, મસ્જિદમાં ખુદા મને ઓળખે છે, નથી અમારું વ્યક્તિત્વ કોઈથી છાનું, તમારા પ્રતાપે બધા અમને ઓળખે છે. એવા અમારા બધા મિત્રોને મારે બોલાવવા છે. તો ભાઈ જેટલી શાયરી ખતરનાક હતી એવા જ આ 4 મિત્રો ખતરનાક છે. એમાં ગણિતનો રમણ ડકેટ એ સાહિલભાઈ તો ગણિતને ઘોળીને પી ગયા છે, આ સમાજ છે એને ઓલો કે નીચોવીને પી ગયા છે, આ સાયન્સ છે એને ઊભું ગળી ગયા છે, અને આ ઇંગ્લિશ છે એને ચાવી ગયા છે. એવા 4 મિત્રોને હું માઇક આપું, એ થોડુંક તમને કંઈક કહેશે. ભાઈ ગણિત ધોરણ 9ના વિદ્યાર્થીઓને ખાસ મારે કેવું કે ધોરણ 9ના વિદ્યાર્થીઓનું પાયો આમ જોવા જાવ ને તો ધોરણ 9ના 12 ચેપ્ટર અને ધોરણ 10ની અંદર 14 ચેપ્ટર, અને આ બધાયમાંથી લગભગ 8 થી 9 ચેપ્ટરના નામય સરખા છે. એટલે જસ્ટ ઇમેજિન 9મું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. 9માનો પાયો જો મજબૂત હશે તો 10મામાં તમે ચોક્કસથી રોક કરી શકશો. હવે 9માના પાયાને મજબૂત કરવું હોય, હવે આ છેલ્લો ઓપ્શન છે આપણી પાસે, છેલ્લો ચાન્સ છે કે આખું એ વર્ષ ભણ્યા, હવે રિવિઝન કરવાનું છે. ને રિવિઝન જેટલું સચોટ, કારણ કે આખું એ વર્ષ ભણ્યા એના કરતાં રિવિઝન તમે કેટલું મહત્વપૂર્ણ કરો છો એ ખૂબ ઉપયોગી રહેશે તમારા ધોરણ 10 માટે. એટલે ગણિત વિષયમાં જો બહુપદીઓના સૂત્રો 8 આવે, નિત્યસમ યાદ નથી રહેતા, ઘણી બધી તકલીફો છે તમારી પાસે. ચેપ્ટર્સ માટે આમ જોવા જાવ તો તમે 3જું ચેપ્ટર, 4થું ચેપ્ટર, 5મું યામ ભૂમિતિ યુક્લિડની ભૂમિતિનો પરિચય સાવ થિયરી છે સાહેબ, નથી એમાં મગજમાં બેસતું. રેખાઓ ખૂણામાં કેમ સૂત્ર લગાડવું, ક્યાં લોજિક લગાવવું નથી ખબર પડતી. આ બધી ચિંતાઓનું સોલ્યુશન મારી પાસે છે. ખાલી ને ખાલી રાહ જુઓ અને મારા ઉપર વિશ્વાસ મૂકો, બાકી બધું સોલ્યુશન તમને મળવાનું છે. રાઈટ? તો મારી સાથે છે પાર્થભાઈ, અને સામાજિક વિજ્ઞાન બહુ નાનો એવો સબ્જેક્ટ આવે છે, થોડા ઓછા ચેપ્ટર આવે છે, અને
ખાલી નવમામાંય 22 જ. ખાલી 22. ખાલી 22. 10માં 23, 9માં બોલું એક ધોરણ નાનું ને એટલે એક હા, ઓછું એક કરી ઓછું, નાખ્યું. 22. ખાલી ઓછું કરો ને એમાં પાછા 3 ભાગ આવે, ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. એમાં ઇતિહાસ, નાગરિક, ભૂગોળ ત્રણે કેવી રીતે સમજાવવાનું છે, કેવી રીતે લખવાનું, બધું શીખવાડવાનું છે. બીજું કે નકશો સાહેબ બેઠો પૂછાય. હે. નકશોય બોર્ડમાં બેઠો પૂછાય છે. એટલે નકશાની કેમ તૈયારી કરવી, નકશામાં કેવી રીતે હા 9માં નકશા, સંજ્ઞા સૂચિ કેમ દોરવાની છે, પ્રશ્નનો જવાબ કેમ લખવાના છે, સાલવારી કેમ યાદ રાખવાની છે, આખી ઘટનાને કેમ યાદ રાખવાની છે, કોઈ યુદ્ધ હોય કે કોઈ અન્ય કોઈ પ્રશ્ન હોય છે, તમામનું સોલ્યુશન હું આપવાનો છું. બસ ખાલી જોડાઈ જજો. હિરેન સર, મારી વાત કરું ને તો વિજ્ઞાનમાં તો ઘણા બધાના પુઠ્ઠા સાફ થઈ જતા હોય છે. કારણ કે જ્યારે ધોરણ 9માંથી છોકરો 10માં એન્ટ્રી મારે ને તો ત્યારે તરત જ પહેલા સર સમીકરણો સમજાતા નથી, સર સમીકરણો કેમ યાદ રાખવા, એક રોતો જ હોય. અને હું કામ રોતો હોય 10માં? એની પાછળનું કારણ છે 9માની અંદર પ્રથમ 4 ચેપ્ટરના કન્સેપ્ટ ક્લિયર નથી કરતા. બાયોલોજીમાં પણ સેમ છે ભાઈ. બાયોલોજીનું જે પોર્શન તમે 2 ચેપ્ટર ભણો છો, એટલે હું તો એમ કહું છું વિદ્યાર્થીઓને કે બાયોલોજી તો પાયાનો પણ પાયો છે, બરોબર. અને જે વિદ્યાર્થીઓનું સપનું છે 11-12 સાયન્સ કરવાનું ઇન ફ્યુચર, બરોબર, એ વિદ્યાર્થીઓ માટે તો આ 9મું ધોરણ વરદાન થશે. કારણ કે 9મું ધોરણ 11મું ધોરણ બેઠું સાયન્સનું, બરોબર. તો હા 12મું તો ખાસ દીકરાઓ દરેક કન્સેપ્ટ જો તમારા 9માના ક્લિયર હશે ને તો 10મામાં તમે છે ને આમ જો ધોમ તૈયારી કરશો ને અને ધોમ રિઝલ્ટ પણ લાવશો, બરોબર. પણ જ્યારે તમારું 9મું ક્લિયર નહીં હોય, 10માં ગમે એટલી તૈયારી કરશો ને, ધોમ તૈયારી કરશો ને, તો એ ભેગું થશે નહીં. અમે જોયું છે અને અમે અત્યારે ખાલી એમને અમે નથી બોલતા, અમે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસે જોઈએ છીએ. પણ વિદ્યાર્થીઓ છે ને લાઇટ લે છે, પણ તમે લાઇટ ન લેતા. ન્યૂ બેચ તમારા માટે લાઈવ થઈ ચૂકી છે. હું ત્યાં મારી રાહ જોઈ રહ્યો છું. હવે ધ્રુવબેન. થેન્ક યુ સર. જેમ પહેલાં વાત કરી કે ન્યૂ બેચ જે છે એ પાયો છે અને પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે. 9માના ગ્રામરની હું વાત કરું તો ગ્રામરના ઓલમોસ્ટ બધા જે ટોપિક છે એ બધા સેમ 10th સ્ટાન્ડર્ડમાં આવે છે, બસ થોડુંક લેવલ અપ થઈને આવે છે. બાકી સેમ છે, ટાઇટલ સેમ છે, થિયરી સેમ છે, થોડું આમથું લેવલ હાઈ આવે. તો 9મું તમે અત્યારે મજબૂત કરો, એના ગ્રામરના હરેક ટોપિકને કવર કરો. શરૂઆતમાં જ્યાં થોડી કચાશ રહી ગઈ છે, કોઈ ટોપિક તમારાથી સ્કીપ થઈ ગયો છે, કોશિશ કરી છતાં પણ તમે એને હાસિલ નથી અથવા તો તમે એને શીખી નથી શક્યા, તો આ છેલ્લી ઓપોર્ચ્યુનિટી તમારી પાસે છે. ન્યૂ બેચમાં હું તમારી રાહ જોઈ રહી છું. આ દરેક તમારી સમસ્યાઓ, તમારી આ જે પણ ક્વેશ્ચન્સ છે એ હરેક ક્વેશ્ચન્સના આન્સર સાથે હું તૈયાર છું. બસ તમે તૈયાર થઈ જાઓ, હું રેડી છું. નાઉ ઓવર ટુ યુ સર. તો ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે ભાઈ, નાના નાના ભૂલકા માટે આ નાના નાના શિક્ષક મિત્રો છે, તમારો પાયો મજબૂત કરશે. એમને હું કહું કે તમે તમારું સ્થાન લેશો. અને પણ હા દાદા, મારે વાત ઈ કરવી છે તમને કે તમે ગેસ કરી શકો છો હવે કઈ ટીમ આવશે? તમે ગેસ કરી શકો છો કઈ ટીમ આવશે? યસ. તો મારે જોરદાર તાળીઓ વડે ફટાફટ દરેક મારા 11માં ધોરણના કોમર્સના તમામ શિક્ષકોને મારે આમંત્રિત કરવા છે. યસ, નીલકંઠ સર, મયુર સર, હાર્દિક સર, કેતન સર, કમાન્ડ ઓન ધ સ્ટેજ. ધોરણ 11ના વિદ્યાર્થીઓ તમારી રાહ જોઈને છે. યસ સર. તો અમારા એક જણ તો અહીંયા પહેલેથી જ છે ભાઈ. 11મા ધોરણની ન્યૂ બેચ નો એક સરસ મજાનો અમે ઇનિશિયેટિવ લીધો છે તમારા માટે. ન્યૂ નામ એટલા માટે રાખ્યું છે કે એવું કહેવાય છે કે ભાઈ 11મું ધોરણ 12મા માટે અને 9મું ધોરણ 10મા માટે બેઝ કોન્સેપ્ટ પાકા કરવાનું કામ કરે છે. અને અમે જે ભણાવી રહ્યા છીએ 11મામાં પણ અને 12મામાં પણ ભણાવી રહ્યા છે. એટલે અત્યારે હું તમને ખાસ એ કહેવા જઈ રહ્યો છું કે દીકરાઓ 11મા ધોરણના એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બીએ કે ઇંગ્લિશ, આજે 5 વિષયો છે. હું મારા વિષયની વાત કરું ઇકોનોમિક્સ, તો 11મા ધોરણમાં જો આમ તો જોવા જઈએ તો ઇકોનોમિક્સના 2 કોન્સેપ્ટ છે, એકમલક્ષી અર્થશાસ્ત્ર, સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. 11મામાં મોસ્ટ ઓફ આવે છે એકમલક્ષી અને 12માં મોસ્ટ ઓફ આવે છે સમગ્રલક્ષી. જ્યાં સુધી એકમલક્ષી માઇક્રો લેવલે નહીં સમજાય ત્યાં સુધી આવનારું 12મા ધોરણનું વર્ષ જે સમગ્રલક્ષી છે મેક્રો લેવલ એ નથી સમજાવવાનું. બીજું એવા કોન્સેપ્ટ જે મોસ્ટ પ્રેક્ટિકલ છે કે બિઝનેસમાં ખર્ચો કઈ રીતે માપવો, ઉત્પાદન કઈ રીતે ગણવું, આ બધા જ 12મા ધોરણમાં આવતા વર્ષે ફૂલ તમને કામમાં લાગવાના છે. ચેપ્ટર નંબર 9 છે રાષ્ટ્રીય આવક, ચેપ્ટર નંબર 10 છે અંદાજપત્ર, ચેપ્ટર નંબર 11 આર્થિક વિચારો. આ બધા જ 12મા ધોરણમાં કામમાં લાગવાના છે. પણ જ્યારે આ કામમાં લાગવાના છે તો 11મા ધોરણમાં શું એવું પાકું કરવું, 11મા ધોરણમાં શું ધ્યાન રાખવું, એ હું તમને ખાસ સમજાવવાનો છું. જે પ્રોબ્લેમ્સ તમને 11મા ધોરણમાં આવવાના છે આ ઇકોનોમિક્સ વિષય સમજતી વખતે, કારણ કે બહુ બધા ડાયાગ્રામ્સ છે, બહુ બધી આકૃતિઓ છે, અનુસૂચિઓ તો ઢગલાબંધ છે 5મા ચેપ્ટરની અંદર. એને કેમ સોલ્વ કરવી, સહેલી કરવી, એ હું તમને તમારે ન્યૂ બેચમાં આપણે સાથે મળીને સોલ્વ કરવાના છે. હાર્દિક સર. આમ જોઈએ ને તો 11માં આંકડા શાસ્ત્રને જોઈએ ને તો અઘરું નથી, પણ હું એને શું કહું છું ખબર છે
એક સરસ મજાની લવ સ્ટોરી વાળી ફિલ્મ છે એ. કારણ શું છે ખબર? 10મામાંથી જ્યારે વિદ્યાર્થી 11મામાં આવે ને અને ત્રીજું ચેપ્ટર જોવે ને, ત્રીજું ચેપ્ટર એટલે એમાં મધ્યસ્થ બહુલક આવે એટલે જેમ પહેલો પ્રેમ થઈ જાય ને એમ આંકડાશાસ્ત્ર પ્રેમ થઈ જાય ને વિષમતા સુધી એવો જોરદાર પ્રેમ ચાલે. પણ પછી જેવું ક્રમચય આવે, વિધય આવે, ગુણોત્તર શ્રેણી આવે ને એટલે સ્પષ્ટ બ્રેકઅપ થાય ભાઈ એની હારે. અને છેલ્લે એવું લાગે કે મને આંકડાશાસ્ત્ર ગમતું જ નથી. પણ જેમ સારી લવ સ્ટોરી હોય ને એમાં હેપી એન્ડિંગ કરવું હોય ને, એમાં દરેક વ્યક્તિ હેપી એન્ડિંગ થાય. અને આ આંકડાશાસ્ત્રમાં હેપી એન્ડિંગ કરવું હોય ને તો આ ન્યૂ બેચ સાથે જોડાઈ જાવ, આપણે સાથે મળીને હેપી એન્ડિંગ કરવાનું છે. ખૂબ ખૂબ આભાર પ્રેમાળ સર, જે પ્રેમ કરતા પણ શીખવાડશે અને ચોપડી સાથે. ઓકે, ચલો એકાઉન્ટની વાત કરીએ તો એકાઉન્ટની અંદર સાહેબ ભાગ 1 ની અંદર આમ નોંધમાં ઘણાને ફાફા પડી જાય છે. કયું ઉધાર કરવું ને કયું જમા કરવું એટલું જ આવડે, આવે તો ઉધાર જાય તો જમા. બાકી કઈ આવડતું નથી. બીજું કે ઘસારાના હિસાબો અને બેંક શિલ્લક મેળ જે 6 ગુણના આવે છે. સવાલ હોય, સવાલની અંદર જ જવાબ આપ્યો હોય, પણ એને ગોતવો કઈ રીતે એ છોકરાઓને આવડતું નથી. અને મેન અને ઇમ્પોર્ટન્ટ વાર્ષિક હિસાબ, જે બધાના માથાનો દુખાવો હોય છે એકદમ સરળ, અંદર જ જવાબ આપેલા હોય છે, પણ આપણે એને ગોતવું પડે. એને ગોતવું કઈ રીતે એ આપણને નીવ શીખવાડશે. થેન્ક યુ સર. મયુર સર. હા, અને BA ની વાત કરું કે કોમર્સ તમારી લાઈફમાં પહેલી વાર આવ્યું છે એટલે સૌથી પહેલા કોમર્સના બધા વિષયો આવ્યા ને એટલે તમને બધાને એવું લાગ્યું હતું કે હાલો BA વિષય સૌથી નાનો છે એટલે હા નાની એમથી ચોપડી છે. પણ જેવા પેજ ખોલ્યા એટલે મુદ્દા સિવાય કાંઈ દેખાય નહીં. એટલે હવે પ્રોબ્લેમ એ આવ્યો છે કે ભાઈ આટલા બધા મુદ્દા છે, તમારી પાસે કેપેસિટી છે નો ડાઉટ, હે ને, અને તમે કરી શકો એમ છો, પણ આટલા બધા મુદ્દા જોઈને તમે બધા ડઘાઈ ગયા છો, ડરી ગયા છો, બી ગયા છો. પણ ખરેખર એવું કંઈ બીવાની જરૂર નથી. BA સમજવાનો વિષય છે. કેવી રીતે સમજીને મુદ્દાની અંદર ટોપિક રિલેટેડ કેવી રીતે લખવું, આ અત્યારે આપણે શીખી જશું ને આનો ફાયદો આપણને 12મામાં થવાનો છે. કારણ કે 12મું ધોરણ સામું આવે છે એમ કહીએ તો ચાલ, હે ને. તો આ જો બાબતે આપણે કાળજી રાખશું અને એના માટે તમને પ્રિપેર કરવા માટે જ આ ન્યૂ બેચ આપણે લોન્ચ કરીએ છીએ. હે ને, આ ન્યૂ બેચમાં તમારો પાયો એવો મજબૂત કરશું કે 12મામાં તો તમે ઓલું રટ્ટુ પોપટની જેમ મુદ્દા બોલવાના છો ભાઈ, હે ને. એટલે એ પ્રેક્ટિસ આપણે અત્યારે કરી લેવાની છે કે મુદ્દા ચાવી બનાવીને કેવી રીતે યાદ રાખવા, અમુક પ્રક્રિયા હોય તો એ પ્રોસેસના મુદ્દા લાઈનમાં કેવી રીતે યાદ રાખવા, એની અંદરનું લખાણ ક્યાં મૌલિકતા કેવી રીતે યુઝ કરવી, આ બધું આપણે ન્યૂ બેચના માધ્યમથી શીખી જશું, હે ને. એવી જ રીતે દાદા તમને આમ જો અંગ્રેજ બનાવી દેશે પૂરેપૂરા. આ ચારેયનો પાયો તો એક જ વર્ષનો હોય મજબૂત કરવાનો. અને હું તો પહેલા ધોરણ ઓલો ABCD થી લઈને શરૂ કરવાની વાત કે જ્યારે તમે આયા ઓલો રૂમાલ ટીંગાડીને જતા અને એ વખતથી પાયો મજબૂત કરવાની વાત આવે તો ભાઈ જે યાદ રાખજો 10મા ધોરણ સુધી તમે ઇંગ્લિશ ભણ્યા છો અને હવે 11th 12th ની અંદર ભાઈ કંઈ નવું નથી. એનું એ છે ઇંગ્લિશમાં ABCD જ હોય, બીજું કંઈ હોતું નથી. પણ અહીંયા 9th 10th ની અંદર જે તમે કાંઈ ગ્રામર ભણ્યા હશો, જે કાંઈ ટેક્સ્ટ ભણ્યા હશો, એને થોડુંક ઉપર લેવલ લઈ જઈને 11th 12th ની અંદર આવે છે. તો 11th ની અંદર કદાચ તમે પહેલાંના જે 8-10 મહિના જો કદાચ સિરિયસલી ન લીધું હોય તો કંઈ ચિંતા કરવાની જરૂર નથી. કેવા પ્રકારના પ્રશ્નો જે તમને છે એ દરેક પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા કે ભાઈ નવી વખત પહેલી વખત તમારે ભાઈ અહીંયા ઈમેલ રાઇટિંગ તો આવતો હતો, રિપોર્ટ પહેલી વાર આવે, અહીંયા તમારે એપ્લિકેશન પહેલી વાર આવે, અહીંયા તમારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર પહેલી વાર આવે. જુઓ તો 10માના ચેપ્ટર નાના આવે, 11th 12th ની અંદર મોટા ચેપ્ટર, ઓલામાં એક ચેપ્ટર આવતું, આમાં બે રીડ આવે. આ બધા જ પ્રકારના પ્રશ્નો છે, એ પ્રશ્નો પાછા 12મામાં જવાના છે. પણ આ 11માના પ્રોબ્લેમના સોલ્યુશન તમને આપીને પછી 12મામાં મોકલવાના છે. તો એકવાર આખી કોમર્સની ટીમ માટે જોરદાર તાળીઓ થઈ જાય ભાઈ. અને હવે મારે અહીંયા બોલાવવા છે, વૈજ્ઞાનિકોને બોલાવવાના થાય છે. તો મારા 4 વૈજ્ઞાનિકો ભાઈ આવી જાવ. સર આઇઝેક ન્યૂટન હોય, વિક્રમ સારાભાઈ હોય, આમાં મારા થોમસ આલ્વા એડિસન, આવો સાહેબ, કેમ છો? તો ભાઈ અહીંયા વીડી બાપુ, જેનો સબ્જેક્ટ છે ભાઈ ફિઝિક્સ બાયોલોજી, મને યાદ ન રહે કેમ કે મેં કોમર્સ કર્યું છે એટલે બાયોલોજી, કેમ કે મને વિજ્ઞાન એટલી ખબર પડે તો હું આમ જ કરતો હતો. આમ બાયોલોજી એટલે ભાઈ પાર્થ
પાર્થ સાહેબ અને સાથે સાથે મેથ્સ ભાઈ 10મા ધોરણની અંદર જેમ તમે સાહિલભાઈ પાસે મેથ્સ ભણ્યા છો એમ સાયન્સના એમ કહેવાય ને કે દિગ્ગજ મેથ્સના માસ્ટર એવા ચિરાગભાઈ અને છેલ્લે ભાઈ મારા મિત્ર કયો સબ્જેક્ટ કયો તો કેમેસ્ટ્રી તો એમનો કેમેસ્ટ્રી આપણે એમની પાસે એના વિષય વિશે બેઝિક જે છે એ સાંભળીએ. તો સર્વપ્રથમ તો ધોરણ 10 પૂરું કરીને હજી જસ્ટ સાયન્સ લીધું અને સાયન્સને સમજી રહ્યા ત્યાં એની ફાઇનલ એક્ઝામને પાછું 12થમાં એડમિશનનો વારો આવી ગયો. અને ઘણીવાર તો વિદ્યાર્થીઓ 11th કમ્પ્લીટ કરતા 11thમાં ફિઝિક્સ ભણતા ભણતા એવું વિચારે કે આપણે તો ક્યાં બોર્ડની એક્ઝામ છે, નહીં વાંચીએ તો ચાલશે, ધોરણ 12માં ફિઝિક્સમાં ફોડી નાખશું ને ભાંગીને ભૂકા કરી નાખશું. પરંતુ ત્યારે સાચીને જ ફૂટી જાવ ને ભાંગીને ભૂકા જ થઈ જાય. રેડી? એટલે આ જ રીતે જો ત્યારે તમારે ધોરણ 12ની અંદર ભાંગીને ભૂકા ન થાય અને બોર્ડની એક્ઝામને તમારે ભાંગીને ભૂકા કરવા હોય તો આ નીવ પાયા સ્વરૂપ એટલે ધોરણ 11 સાયન્સ. અને 11 સાયન્સની અંદર ઘણા ચેપ્ટર આપણે એમ લાગે કે કનેક્ટેડ નથી, પરંતુ એના નાના નાના જે સબ ટોપિક છે એ ડાયરેક્ટલી કનેક્ટેડ છે. જેમ કે ઉર્જા સંરક્ષણનો નિયમ છે, વેગમાન સંરક્ષણનો નિયમ છે, ગતિના નિયમો છે. આવા દરેકે દરેક નાના નાના નિયમો ઇનડાયરેક્ટલી તમારે ઇલેક્ટ્રોસ્ટેટિક મેગ્નેટોસ્ટેટિકની અંદર તમારે ડાયરેક્ટલી ઉપયોગ થઈ જાય છે. અને ત્યારે જ્યારે સર ભણાવતા હોય ને ત્યારે તમને એમ કે આ તમે ધોરણ 11 સાયન્સની અંદર ભણીને આવ્યા છો એટલે ત્યાંથી તમે ડાયરેક્ટલી લિંક કરી લેજો. પરંતુ ત્યારે એક જ વારો આવે, માથું ખંજવાળવાનું, ત્યારે ભેગું થાય નહીં. અને હજી પણ જે વિદ્યાર્થીઓ હજી પણ તૈયારી ચાલુ નથી કરી અને તેના માટે ધોરણ 12 સાયન્સની બોર્ડની એક્ઝામ માટે પણ પ્લાનિંગ હોય ને એના સારી એક્ઝામ જાય તેના માટે અમે લાવી ચૂક્યા છીએ ન્યૂ બેચ. તો અત્યારથી તૈયારી ચાલુ કરવાની છે. હવે કેમિસ્ટ્રી વિષયમાં કેવી પ્રોબ્લેમ આવે છે તેના માટે હું આપીશ મારા મિત્ર ભાર્ગવ સખ્યા છે. આમ જોવા જઈએ ને તો 9મા ધોરણથી જ સાયન્સની આમ નાના સ્ટાન્ડર્ડથી જે પણ સાચી શરૂઆત તો 9મા ધોરણથી જ સાયન્સની શરૂઆત થઈ જાય છે. અને 10મા ધોરણની અંદર 3 ડિપાર્ટમેન્ટની અંદર સાયન્સ વહેંચાયેલું હોય છે. અને એ જ પાછું બાળકને 10મા ધોરણમાં ખૂબ સારું એવું પરિણામ પ્રાપ્ત થાય એટલે સાયન્સ લે. અથવા તો મારા મિત્રએ પોતાને આવ્યા હોય 60% અને મારા મિત્રએ સાયન્સ લીધું હોય તો ઘણા બાળકોએ સાયન્સ લીધું, પણ કંઈ વાંધો નહીં. સાયન્સ છે એ તમારું જીવન છે રિયલ લાઈફની અંદર. આમ જોવા જઈએ ને તો કારણ કે જ્યારે આપણે સવારે ઉઠીએ છીએ ને સાંજે સૂઈએ છીએ ને એમાં દરેક વસ્તુ જે રોજિંદા જીવનની અંદર આપણે કરીએ છીએ ને એમાં બધે કેમેસ્ટ્રી સંકળાયેલું છે. જેમ કે સવારમાં ઉઠીને પહેલા આપણે શું લઈએ દાદા? ફોનની બેટરી, એની અંદર આવેલું કેમિકલ, કેમેસ્ટ્રી સંકળાયેલું છે. પણ વિદ્યાર્થી મિત્રોને સૌથી વધારે મૂંઝવતો પ્રશ્ન ધોરણ 10ની અંદર જે આઈ થિંક મને જ્યાં લગીને ખ્યાલ છે ત્યાં લગીને ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ધોરણ 10માં આવતું કે ધાતુ અને અધાતુ અને કાર્બનિક સંયોજનો. આ ધોરણ 10નું બેઠું ચેપ્ટર ધોરણ 11માં છે. અને એ ચેપ્ટર એટલે ચેપ્ટર નંબર 8. અને આ ધોરણ 11નું જે 8મું ચેપ્ટર છે ને એ બેઠું ચેપ્ટર ધોરણ 12ના ચેપ્ટર નંબર 6ની અંદર આવે છે. જ્યાં બાળકોને કેમેસ્ટ્રીમાં જે કમ્પાઉન્ડ છે, રિએક્શનો છે, આ બધી બાબતોની અગવડતા હોય. જ્યારે 12માં પૂછવામાં આવે કે ભાઈ આ તમે ધોરણ 11માં સમતુલન વસ્તુમાં આ કર્યું હતું ત્યારે એમ કે સર એ અમને યાદ નથી રહેતું, અથવા સાહેબ અમને આવી યાદ નથી. અને ઘણા બાળકોની તો એવી કોમેન્ટો હોય છે કે સર અમે કાલ સવાર શું ખાધું એ અમને યાદ નહીં, તમે એનું પૂછો છો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ને જો મજબૂત બનાવવું હોય ને તો તમારે ધોરણ 11 માટે આ જે પાયારૂપી જે કંઈ બેચ લઈને આવ્યા છે ને એ બેચ છે ન્યૂ બેચ. આ ન્યૂ બેચની અંદર જો તમે જોડાઈ જશો ને તો હું એટલું તો કહી શકીશ 110% કે ધોરણ 12માં તમારો જે ગોલ તમે ધાર્યો છે ને એ ગોલ તમે આરામથી પ્રાપ્ત કરી શકશો. કારણ કે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ધોરણ 11નું 65 થી લઈને 75% જેટલો સિલેબસ ધોરણ 12ની અંદર બેઠો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તો અત્યારે જ આ ન્યૂ બેચની અંદર જ્યારે લોન્ચિંગ થાય છે તો જોડાઈ જજો. હવે આપણે વાત કરશું મેથ્સને, જે આપ કહેવાય ને કે સાહિલ સર હંમેશા કહેતા હીરાણી સર. મેથ્સમાં બેઝિક વાત કરીએ ને તો કે ભાઈ ટોટલ જે છે મેથ્સમાં 14 ચેપ્ટર 11થમાં આવે છે, પરંતુ એમાંથી જે છે 6 ચેપ્ટર જેવા એના કોન્સેપ્ટનો ઉપયોગ નહીં, પરંતુ એની એ ચેપ્ટરો 12થમાં બી યુઝ થાય છે. એટલે કે ખાસ 11થમાં જે છે અઘરા લાગતા ચેપ્ટરો જેમ કે શ્રેણી શ્રેઢી, પછી તો કે ભાઈ શાંકુઓ, રેખાઓ, આવા બધા ચેપ્ટરો છે જે ભૂમિતિ કહી શકાય, જે વાંચીએ ને તો એમ લાગે કે ભાઈ સમાજ છે, બરાબર. એટલે એવા ચેપ્ટરો જે છે એ પણ બહુ સારી રીતે અને સરળતાથી આપણે ન્યૂ બેચમાં જે છે કરી લેવાના છીએ. અને એનું બેઝ એ જે છે અત્યારથી જ બાંધી લેશું જેથી કરીને આપણને 12થમાં કાંઈ વાંધો નહીં આવે. તો હવે વાત કરીએ આપણે બાયોલોજીની કે ભાઈ સર એ થોડુંક માર્ગદર્શન આપે.
બાયોલોજીની વાત કરું ને પહેલા જ્યારે પાર્થ સર એના સિલેબસનું કહેતા હતા ને ત્યારે હું સાચે દિલથી ફીલ કરતો હતો. કારણ કે બીજું એ કે તમારે 22 ચેપ્ટર આવે ને 9માં, મારે 11માં 19 ચેપ્ટર છે, એટલે લાંબો સિલેબસ કઈ રીતે કવર કરવો એ મને પણ આ વિદ્યાર્થીઓની પ્રોબ્લેમ હોતી હોય છે. પણ એકથી આ 19 ચેપ્ટર છે ને એવી રીતે રિવિઝન કરવાના છે, એવી રીતે પ્લાનિંગ સાથે આપણે આ ન્યૂ બેચની અંદર સમજવાના છે કે 11મું તો ક્લિયર થઈ જ જવાનું છે, સાથે સાથે તમારા 12માનો એવો પાયો મજબૂત બનવાનો છે ને કે સાહેબ આખે આખું આમ કહેવાય ને કે બુર્જ ખલીફા ઊભું કરી દેવાનું છૂટ તમ તારે, એ પાયો નીચે નમે નહીં, બરોબર. અને ક્યાં કેવી રીતે શું તૈયારી કરવાની છે એ તમારે બધું જ મારા ઉપર મૂકી દેવાનું છે. જે કાંઈ પણ હશે ને બધું આપણે ન્યૂ બેચની અંદર છે તે કરી લેવાનું છે. હવે આપણે પાછા પાર્થ સરને હવાલે કરવી છે. તો થેન્ક યુ વેરી મચ સર. સાયન્સથી સમગ્ર ટીમને આપણે ખૂબ આભાર માનીએ છીએ. તો જી હા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જાણી લઈએ કે આ ન્યૂ બેચ છે એમની પ્રાઇસ કેટલી છે અને આ ન્યૂ બેચમાં સર આપણે જોડાવું કેવી રીતે. તો દીકરાઓ એમની માહિતી આપણે જાણવાની છે. એ પહેલા હું તમને દીકરાઓ જણાવવા માંગુ છું કે આપણે ધોરણ 9માં છીએ કે પછી ઘણા બધા વિદ્યાર્થી ધોરણ 11 કોમર્સમાં કે સાયન્સમાં હશે, એ આવતા વર્ષે ધોરણ 9માં હશે, એ ધોરણ 10માની પરીક્ષા આપવાના હશે. ધોરણ 11 કોમર્સ કે સાયન્સમાં હશે, એ 12માની છે, એ સાયન્સની અથવા તો કોમર્સની પરીક્ષા આપવાની હશે. તો દીકરાઓ આપણા માટે બોર્ડ પરીક્ષા 2027 છે ને એ મેઇન ટાર્ગેટ છે. દીકરાઓ આ ધોરણ 9 તો ઇમ્પોર્ટન્ટ છે જ, ધોરણ 11 કોમર્સ કે સાયન્સ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ સાથે સાથે જો આપણે વાત કરીએ ને તો આપણી આ જે બોર્ડ પરીક્ષા છે 2027 એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો એને પણ ખાસ તમારે ધ્યાનમાં લેવાની છે, બરોબર. તો દીકરાઓ આગળ આપણે ચર્ચા કરીએ કે હવે આ જે ન્યૂ બેચ છે કે જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરેલી છે, ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓ હોય કે પછી ધોરણ 11 સાયન્સના વિદ્યાર્થીઓ હોય, એમના માટે આપણે લોન્ચ કરેલી છે. અને આ જે ન્યૂ બેચ છે જે એક પ્રકારની રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ છે, એટલે કે જેમાં અમે તમને રિવિઝન કરાવીશું અને સાથે સાથે આવતા વર્ષે તમે જ્યારે 10માં કે 12મા ધોરણની અંદર એન્ટ્રી મારો છો એના માટે જે બેઝિક ફંડામેન્ટલ જે ક્લિયર કરવા જોઈએ, જે પાયો કહી શકાય કે એની ઉપર આપણી બોર્ડ પરીક્ષા 2027ની ઇમારત ઊભી થશે, એ દીકરાઓ આમાં અમે તમને પ્રોવાઈડ કરવાના છીએ. તો આની પ્રાઇસ દીકરાઓ જોવા જઈએ તો એમની ફીસ છે દીકરાઓ 1999 રૂપિયા. પરંતુ તમને બધાને ખબર જ છે કે વિદ્યાકુલ ક્યારે પણ છે એ દીકરાઓ આટલી બધી પ્રાઇસ તો રાખવાનું નથી, તમારા માટે ડિસ્કાઉન્ટ તો હોય જ. અને એ ડિસ્કાઉન્ટ છે કેટલું, તો કે દીકરાઓ નવું ડિસ્કાઉન્ટ તમે જો જોવા જશો તો 999 રૂપિયા. જી હા વિદ્યાર્થી મિત્રો, 999 રૂપિયાની અંદર તમે ધોરણ 9ની અંદર અભ્યાસ કરો છો, તમે ધોરણ 11 સાયન્સ કે કોમર્સની અંદર અભ્યાસ કરો છો, અને જો તમે ન્યૂ બેચમાં કે જે રિવિઝન કમ ફાઉન્ડેશન કોર્સ છે એમાં જોડાવા માંગો છો તો આ પ્રાઇસ તમારા માટે છે ડિસ્કાઉન્ટ સાથે 999. દીકરાઓ આપ જોવા જઈએ ને તો 50% દીકરાઓ છે એ તમારા માટે ડિસ્કાઉન્ટ કરી દીધું છે. કારણ કે વિદ્યાકુલ છે એ હંમેશા માટે અફોર્ડેબલ શિક્ષણ, કે ગામડાનો એક નાનામાં નાનો પરિવારનો દીકરો કે જેમની આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી એને પણ પોસાય, અને એ પણ પોતે છે એ પૈસાને કારણે છે એ એજ્યુકેશન ન મેળવી શકે એવું ન બને, એના માટે દીકરાઓ જેટલી પણ અમારાથી બની છે એટલી અમે ફી છે તમારા માટે દીકરાઓ ઓછી કરી દીધી છે. પરંતુ દીકરાઓ બીજી પણ વારે વાત કરી, મેં તમને યાદ કરાવ્યું હતું કે બોર્ડ પરીક્ષા 2027 આપણા માટે મેઇન ટાર્ગેટ છે. ધોરણ 9 અને 11 કોમર્સ કે સાયન્સ તો છે જ, પરંતુ આપણા માટે મેઇન શું છે તો કે આપણા માટે મેઇન છે દીકરાઓ એ છે બોર્ડ પરીક્ષા. અને તમને બધાને ખબર છે કે બોર્ડ પરીક્ષાની અંદર જબરદસ્ત તૈયારી ગુજરાતની અંદર જો કોઈ પ્લેટફોર્મ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ કરાવતું હોય તો ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ વિદ્યાકુલ છે. અને વિદ્યાકુલ છે દીકરાઓ એ તમારા માટે બમ્પર ડિસ્કાઉન્ટ ઓન બેચ લઈને આવ્યું છે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે આજે જો ન્યૂ બેચની સાથે સાથે તમે આવતા વર્ષની એટલે કે ટોપર બેચ 2027 પરચેસ કરો છો તો દીકરાઓ તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ હજી પણ મળી શકે એમ છે. કેવી રીતે, તો કે દીકરાઓ આપણે આ વર્ષે ન્યૂ બેચ તો લોન્ચ કરી છે, તમે ફક્ત ને ફક્ત ખાલી ન્યૂ બેચ પણ પરચેસ કરી શકો છો 999 રૂપિયાની અંદર. પરંતુ જો તમે 9માની સાથે 10મું આ ન્યૂ બેચની સાથે આવનારી આપણી ટોપર બેચ 2027 તમે જો પરચેસ કરો છો તો દીકરાઓ એમની ઓરિજિનલ પ્રાઇસ 8000 છે, પરંતુ અત્યારે જો તમે પરચેસ કરી લેશો ન્યૂ બેચની સાથે, બરોબર, તો તમને ઓનલી ફોર 4200 રૂપિયા મળશે. અને આવતા વર્ષની અંદર તમે આખું 10મું ધોરણ અમારી પાસે ભણશો, એની અંદર ઘણી બધી બીજી પણ બેચીસ છે કે જે તમને ફ્રી મળવાની છે, એ સરપ્રાઈઝ છે, તમને જાણકારી મળશે. અને સાથે સાથે દીકરાઓ 11 કોમર્સના જે વિદ્યાર્થીઓ છે એ પણ જો ન્યૂ બેચ લઈ છે તો એની સાથે સાથે ટોપર બેચ 12 કોમર્સની છે આવતા વર્ષની છે જે તમારે દીકરાઓ પરચેસ કરવી જોઈએ, તમારે લેવી જોઈએ. શું કામ? કારણ કે 12મું ધોરણ છે
કોમર્સ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એનાથી આપણું ફ્યુચર બનતું હોય છે. તો એમની પણ પ્રાઇસ દીકરાઓ જોવા જઈએ તો કેટલી છે, તો કે 4,200 રૂપિયા છે. અને જો તમે 11 સાયન્સમાં અભ્યાસ કરો છો અને ન્યૂ બેચમાં તમે જો જોડાવા માંગો છો, તો હું તો એમ કહું છું કે 11 સાયન્સ વાળા વિદ્યાર્થીઓ માટે 12મું ધોરણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો 12 સાયન્સની આવતા વર્ષની ટોપર બેચ પણ તમે પરચેસ કરી શકો છો અને એમની પ્રાઇસ 5,200 રૂપિયા આપણે રાખી છે. તો દીકરાઓ ખાસમાં ખાસ વિદ્યાકુલ એપ્લિકેશન ઉપર છે, તમે જાઓ તમે ખાલી ફક્ત ને ફક્ત ન્યૂ બેચ લેવી છે તો એ પણ પરચેસ કરી શકો છો. પરંતુ મારો આગ્રહ એવો છે કે તમે ખાલી ન્યૂ બેચ નહીં પણ સાથે સાથે દીકરાઓ ટોપર બેચ પણ આવતા વર્ષની પરચેસ કરો. ધોરણ 9 ની સાથે સાથે ધોરણ 10 પણ છે ને એ પણ જબરદસ્ત રીતે તમારું ક્લિયર કરો. કારણ કે આવતા વર્ષે તમે કહેશો ચાલો અત્યારે હું ન્યૂ બેચ લઈ લઉં, હવે આવતા વર્ષે હું ટોપર બેચ લઈ જ્યારે લોન થશે ત્યારે, પણ દીકરાઓ ત્યારે એમની પ્રાઇસ છે ઘણી બધી વધારે હશે, બરોબર, અને ત્યારે તમને આ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર નહીં હોય. એટલે ખાસ દીકરાઓ તમારા લોકો એનું ધ્યાન રાખવાનું છે. હવે તમને થશે સર કઈ રીતે અમારે પરચેસ કરવી, તો દીકરાઓ સર્વપ્રથમ વિદ્યાકુલ ઓનલાઈન ક્લાસ 9 to 12 ની આપણી એપ્લિકેશન છે, પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં તમે ડાઉનલોડ કરો. ડાઉનલોડ કરશો, હોમ પેજ ઉપર જશો, એમાં તમને ન્યૂ બેચનું પોસ્ટર દેખાતું છે. જો તમારે ખાલી ન્યૂ બેચ પરચેસ કરવી છે, ન્યૂ બેચ ઉપર તમે ક્લિક કરશો અને પછી તમે ઓનલાઈન પેમેન્ટ કરશો, ગૂગલ પે છે, યુપીઆઈ છે, ફોન પે છે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, તમે જેનાથી પેમેન્ટ કરવા ઈચ્છો છો એનાથી પેમેન્ટ કરી શકો છો અને તાત્કાલિક ધોરણે તમને છે એ દીકરાઓ બેચ તમને ઓન થઈ જશે. અને જો તમે દીકરાઓ આવતા વર્ષે 9માની સાથે ટોપર બેચ 10માની અથવા તો 11 કોમર્સની 11 કે 12 કોમર્સની અથવા તો 11 સાયન્સની સાથે 12 સાયન્સની બેચ તમે જો પરચેસ કરવા ઈચ્છો છો તો તમે દીકરાઓ આવું એક બીજું પણ પોસ્ટર હશે જે તમને દેખાતું હશે, એની પર ક્લિક કરશો એટલે તમે છે એ ડાયરેક્ટ 9માની બેચ તો તમને ન્યૂ બેચ મળશે જ, 11માની કોમર્સ કે સાયન્સની બેચ તો મળશે, પણ એની સાથે સાથે તમને લોકોને છે એ દીકરાઓ આવનારા વર્ષની ટોપર બેચ પણ મળશે, તમે જે ધોરણમાં છો તેમની. તો ખાસ દીકરાઓ આજે જ વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો અને આપણો જે દીકરાઓ મોબાઈલ નંબર છે 9924454400 આ નંબર ઉપર પણ તમે છે વધુ માહિતી માટે કોલ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.